અગ્નિ મિલય પુરોહિત. ઋગ્વેદનો પ્રથમ મંત્ર સૌથી પહેલા અગ્નિને વંદન કરીને અગ્નિ શબ્દથી ઋગ્વેદનો આરંભ મારા દેશના વેદના પુરુષોએ કર્યો છે. શિવમાં ત્રણેય છે. સૂર્યના લક્ષણો પણ છે, ચંદ્રના લક્ષણો પણ છે અને અગ્નિ તત્વ પણ છે. મેં ગઈકાલે નામ મહિમામાં પણ આપને કહ્યું કે અગ્નિ બધું બાળીને ભસ્મ કરશે. સૂર્ય અંધારાનો નાશ કરે. જે ડિસ્ટન્સ ઉપર સૂર્ય છે ત્યાં બધું બાળીને ખાક નહીં કરી દે. પણ બધા એમ કહે છે કે હવે થોડું થોડું હલે છે, બધું થોડુંક એક ઇંચ તો હોય જ નહીં, તો બધું ભળગી જશે, ખલાસ થઈ જાય. પણ જે એક નક્કી થયેલું અંતર છે એને લીધે આપણને દજાડી દે, આપણી ચામડી કાળી થઈ જાય, એ બધું થાય, પણ નાશ નથી કરતો આપણો, અજવાળે આપણને. ચંદ્રમા એ આપણને શીતળતા આપે, પણ મારા અને તમારા કરેલા કર્મો ભૂતકાળના કે ગયા જન્મના કે જે કંઈ હોય તે એને બાળીને ખાક કરનારું તત્વ તો મારો ભૂતનાથ છે, ભૂતનાથ મહાદેવ. એટલે શિવ તત્વ ગજબ છે. શિવનો વંશ કયો? કારણ કે જેનો જન્મ જ નથી એનો વંશ કેમ હોય? જેને મા બાપ જ નથી એનો વંશ કેમ હોય? આ એક અનોખું પરમ તત્વ છે જેને આપણે શિવ કહીએ છીએ. એવા મહાદેવની સન્નિધિમાં આપણે આ કથાનું ગાયન કરીએ છીએ. તો બાપ ચારેય બાજુથી શિવ મને તમને ઘેરી રહ્યા છે. આ બાજુથી કાંઈક દેખાય, બીજી બાજુથી કાંઈક દેખાય, ત્રીજી બાજુથી કાંઈક દેખાય, આ બાજુથી અવધૂત દેખાય, આ બાજુથી કંઈક જુદો દેખાય. આ શિવમય જગત છે, શિવમય જગત છે. એટલે તમે જે ભગવાનને પૂજતા હો, તમારા જે ઈષ્ટને તમે પૂજતા હો, પૂજો, પણ કોઈ દિવસ મહાદેવની નિંદા નહીં કરતા. શિવ કૃપા મને તમને ભજન કરતા શીખવાડે છે. હું કાલે વૃક્ષારોપણ કરવા ગયો, પછી આ જમીન જેણે આપી છે પરેશને, કે બધું મોલ કાઢી નાખ્યો, એ લોકોને એક પૈસો ન લીધો કે નહીં. રામકથા અમારે ક્યાં થતી હોય તો અમારે કાંઈ બધું કાઢી નાખ્યું, પાક બધું, અને આટલા એકરમાં બધું ખાલી કરી. એના ખેતરના શેઢે હું કાલે કથા પૂરી થયા પછી વૃક્ષારોપણ કરવા ગયો. તેણે મને કીધું, બાપુ મારે ઘરે આવો ને. હું ગયો. સુખારામ બાપુ, અમારે સુખારામ કાકા, એમાં એના વડલીનો સેવક હતો. વડલીના સેવક અહીંયા 6 મહિના એની વાડીમાં રહીને ભજન કરતા. અને શિવરાત્રિ હોય કે હોય, આ અમારા ગોસાઈ પરિવારને અખંડ 24 કલાકની ધૂન સુખારામ બાપુ રાખતા ભૂતના. અને આપણે શું શુક્લ કોણ આપણા નામ? ભૂતનાથની સેવા બગો રસિકભાઈ શુક્લ ને? હા, ઉનવાળા હા, એ બહુ એમના સેવા. ભગવાનભાઈ કાપડવાળા ને એ બધા બહુ મેં નાનપણમાં જોયેલું છે. અને ધૂન લઈ અને એક કેળું આપતા એ લોકો. એ કેળું મને બરાબર, કારણ કે એ કેળું આપણે ખાધેલું છે એટલા માટે મને યાદ છે. શિવના પ્રસાદ એટલે આખી ભૂમિ. એટલે મારા મનમાં મનોરથ હતો કે એક વખત ભૂતનાથના આજુબાજુમાં એક કથાનું ગાયન થાય અને પરેશનો મનોરથ. તો બાપ શિવ તત્વ ગજબ છે, શિવ છે. ગઈકાલે જે પંક્તિઓ આપણે કવિતાવલી રામાયણમાંથી લીધી છે, ભૂતનાથ ભય હરણ ભીમ, એ ભયનું હરણ કરે છે. અને પછી કેટલા ભય એ આપણા મારા ને તમારા અનુભવમાં જે આવ્યા તે ભર્તૃહરિએ તો લખી નાખ્યું. બધામાં ભય છે, પણ એક અભય છે વૈરાગ્યમાં. વૈરાગ્ય સિવાય ક્યાંય અભય નથી. એવું ભર્તૃહરિના સંસ્કૃત વાંગમયમાં આ છેલ્લો પાઠ છે. એક બે વાત રહી ગઈ રીતે કહીને આગળ વધું. એક ભય હોય છે આપણને
આપણા વેરીનો, આપણા દુશ્મનનો, આપણા વિરોધીનો. એ આપણને દેખાયા જ કરે, વિકટ લાગ્યા કરે. ત્યારે શું કરશે, ત્યારે કેમ કરશે, કેવો ઘા કરશે. એક વેરીનો ભય હોય છે. બીજો એક ભય હોય છે રાજાનો. રાજા હોય, શાસક હોય, પદાધિકારી હોય, એનો ભય રહે છે. અને તેથી જરા કંઈ એનું મગજ જો બગડ્યું, અરે સરપંચનો ભય રહે. આપણી શેરીમાં બ્લોક ન નાખે, બીજી શેરીમાં નાખી દે જો એનો મગજ ફેર્યો તો. સરપંચનો ભય રહે, તલાટી કમ મંત્રીનો ભય રહે. જેમ જેમ હોદ્દાદારો હોય છે એનો પણ એક ભય રહે છે. રાજાઓનો ભય હોય છે. બાપ આવા બધા ભયથી મને તમને મુક્ત રાખશે મારો ભૂતનાથ. એ ભય હરણ છે. અહીંયા ભીમ અને ભૂમિ ધર્મ બે શબ્દો આવ્યા છે. એ અર્જુન, એ લક્ષ્મણ અને ભીમસેનો અર્થ સંકેત કરે છે. આ એક બૃહદ દર્શન છે. ભીમ એના અનેક અર્થો થાય, પણ આ પદમાં જે ભીમ શબ્દ આવ્યો છે એ દ્વાપર યુગમાં ભીમનો સંકેત છે. ભીમ શંકર ઉપાસક છે, શિવજીનો ઉપાસક છે. અને રામચરિત માનસના ભૂમિ ધર્મ લક્ષ્મણ એ પણ શિવજીના ઉપાસક છે. લક્ષ્મણ પણ એ તો રામ સિવાય કોઈને જાણતા નથી, પણ રઘુકુળ મહાદેવને પૂજે છે, મહાદેવને આશ્રિત રહે. તો બે કાળને પણ ગોસ્વામીજી અહીંયા કવિતાવલીમાં જોડ્યા છે. એક લક્ષ્મણ યુગ, એક ભીમ યુગ. બંનેના સ્વભાવો મળતા છે કરીબ કરીબ. લક્ષ્મણ જાજુ સહન ન કરી શકે જ્યાં રામની મર્યાદા તૂટતી હોય, અને ભીમ પણ ધર્મની મર્યાદા તૂટતી હોય ત્યાં સહન નથી કરી શકતા. લક્ષ્મણને ધનુષબાણ ઉઠાવતા વાર નથી લાગતી, એમ ભીમને ગદા ઉઠાવતા પણ વાર નથી લાગતી. એવા બે પાત્રોનો પણ તલગાજરડાના દર્શનમાં આનો સંકેત મળે છે. એક ધનુર્ધારી, એક ગદાધારી છે. બંને એના ઉપાસક છે. રઘુકુળમાં રામ જન્મ્યા છતાંય રઘુકુળ શિવ ઉપાસક છે. માટે મારી તો આ બધી નાની નાની વાતો જોડીને તમને એટલું જ કહેવાનું છે કે મહાદેવને ભૂલતા નહીં. આટલું મહાદેવ. રામચરિત માનસમાં રામચરિત ગાવાનું છે, છતાંય યાજ્ઞવલ્કને શું સૂજ્યું? આ મૂળ તો રામચરિતનો સંકલ્પ છે. સ્વાંત સુખાય તુલસી. કોની ગાથા ગાવી છે તુલસીને? રઘુનાથ ગાથા. રઘુનાથ તો બહુ પાછળ રહી ગયા, પરંતુ યાજ્ઞવલ્કનો વિવેક તમે દેખો. એણે શું કર્યું? પ્રથમ કહા મેં શિવચરિત્ર. રામચરિત્રનો આરંભ શિવચરિત્રથી કર્યો. આ છે શિવ મહિમા. આ છે શિવ મહિમા. શિવ મને તમને શું નથી આપતો? શિખર કૈલાસની ઉપર કલ્પતરુઓની છાયામાં રમે નિતર સંગ गिरिजा के रमणधर हो तो ऐसा हो. शिरों को काट कर अपने किया जब होम रावण ने, दिया सब राज दुनिया का तो दिलावर हो तो ऐसा हो. મને ઘણા વૈષ્ણવો, અમારા આચાર્યો પણ ક્યારેક મને બહુ કહી ન શકે, પાછળથી કહેતા હોય, પણ રૂબરૂ આવે ત્યારે બહુ કહી ન શકે. પણ પછી એમ પહેલાં હું ત્રિપુંડ કરતો ને ભસ્મનું, બધાને ખબર છે. મારા સંધ્યાનો સવારમાં મારું હંમેશા ત્રિપુંડ જ હોય, સાંજે ત્રિપુંડ કરું. ત્યારે અમારા વૈષ્ણવાચાર્યો બીજાના થ્રુ કહેવડા કે બાપુ વૈષ્ણવ છે, નિંબાર્કીય છે, આપણે આવું ત્રિપુંડ ન કરાય. એવું આમ ગુપસુપ કરું. એ સારા સમાચાર નહોતા.
સારા સમાચાર તો મેં આજે તમને જે ગણાવ્યા એ પેલા સારા સમાચાર મને બહુ કહેતા. પણ પછી મેં બહુ વિચારને અંતે કે ભાઈ કોણ બહેસમાં, આમ તો ઉર્ધ્વપંડ કરવું જોઈએ ને, વૈષ્ણવ છીએ તો. પછી શું કર્યું, પછી મેં આખો ખીચડો કરી નાખ્યો, બધું ભેળ્યું, આખું કપાળ જ રંગવાનું. એને ત્રિપુંડ દેખાય તો ત્રિપુંડ, ઉર્ધ્વપુંડ દેખાય તો ઉર્ધ્વપુંડ, કાંઈ ન દેખાય તો એનું ભાગ્ય. એટલે પછી મેં આખું આમ એ બહુ સમજીને કર્યું છે કે આમાં બધું જ આવી જાય, તમામ ઓલ ઇન વન. હાથીના પગલામાં બધા પગલાં આવી જાય એવું પછી મેં શરૂ. પણ હજી પણ મારી સંધ્યામાં હું ત્રિપુંડ જ કરું, મારા હાથે બંને ભાગ એ મારી સંધ્યાનો. અને દાદા ધીરુ કાકા, કાંતિ કાકા, આ એ જગ્યા છે. પાછું મને યાદ આવે કે મારા પિતાજી જ્યારે બ્રાહ્મણોની જનોઈ